હેલો એવરીવન, રાધે કૃષ્ણ. તો વેજીટેબલ મેગી બનાવવા માટે મેં અહીંયા થોડું એવું તેલ લઈ લીધું છે. થોડી એવી હિંગ એડ કરવાની છે, થોડી એવી હળદર એડ કરવાની છે. ત્યારબાદ એમાં આપણે કાંદાનો વઘાર કરી લેવાનો છે. કાંદા સતળાઈ જાય ત્યાર પછી મેં એમાં મરચાં એડ કર્યા છે લીલા. હવે આપણે એમાં ટમેટા એડ કરવાના છે, સાંકળી લેવાના છે ટમેટા સતળાય ત્યાં સુધીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે. તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બધો મેગીનો મસાલો એડ કરી દેવાનો છે. મેં અહીંયા થોડો એવો એક્સ્ટ્રા મેગી મસાલો પણ એડ કર્યો છે. બધું મિક્સ કરી લેવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે. તો જો પાણી ઉકળી ગયું છે, આપણે એમાં મેગી એડ કરી દેવાની છે. મેગી પાકે ત્યાં સુધી ચડવા દેવાનું છે. જો આપણી મેગી રેડી થઈ ગઈ છે, આપણે એમાં થોડા એવા ધાણા એડ કરી દેવાના છે ઉપરથી. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. આવજો. રાધે કૃષ્ણ.